પહેલાં 500 ગ્રામ અડદનો કરકરો લોટ લઈ તેમાં 1 કપ દૂધ અને 2 ચમચા ગરમ કરેલું ઘી લઈ લેવું અને આ લોટને દાબો આપવો. આ રીતે કર્યા પછી તેને 15 મિનિટ સુધી મૂકી રાખવું. એ પછી એક વાસણમાં ઘી ગરમ કરવું અને પાકો ગુંદ લઈને તેને ઘીમાં તળી લેવો. આ રીતે ગુંદ તૈયાર કર્યા બાદ દાબો આપેલા લોટને મોટી ચાળણીથી ચાળી આ રીતે તૈયાર કરવો, જેથી જે આ રીતે જાડો થઈ ગયેલો લોટ એક સરખો થઈ જાય. ત્યારબાદ ગુંદ કાઢેલા વાસણમાં 300 થી 350 ગ્રામ જેટલું ઘી ગરમ કરી લેવું. તેમાં આ ચાળેલો લોટ નાખી તેને મીડિયમ આંચ પર શેકતા રહેવું. લગભગ 20 થી 25 મિનિટ શેક્યા પછી એનો કલર બ્રાઉન થઈ જાય એટલે એમાં જ મોળા માવાને નાખી મિક્સ કરી લેવું. આવી રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે એ મિશ્રણને આંચ પરથી ઉતારી લેવાનું. બીજા વાસણમાં 400 ગ્રામ જેટલી ખાંડ અને આ ખાંડ ડૂબે એટલું જ પાણી નાખી ગેસની આંચ વધારે રાખી હલાવતા રહેવું. આ મિશ્રણની ચાસણી બનાવવી. એક તાર જેટલી જ ચાસણી બનાવવાની અને આંચ પરથી ઉતારી લેવાનું. અને તૈયાર કરેલા લોટના મિશ્રણમાં ઉપરથી કાજુ, બદામ, જાવંત્રી, સફેદ મરી અને એલાયચીનો પાવડર મિક્સ કરી લેવો. આ પછી તૈયાર કરેલું ગુંદ ક્રશ કરી લેવું અને એનું મિશ્રણ પણ આમાં ઉમેરી લેવું. એ પછી આ ગરમ મિશ્રણને અડદિયાનો શેપ આપી શકો અથવા તો આ રીતે મોટા વાસણમાં પણ પાથરી શકો છો.